નમસ્કાર મિત્રો, જે બગદાણા ખાતે જે વિવાદ ચાલી રહ્યો છે, જે નવનીતભાઈ સરપંચ ઉપર જે હુમલો થયો હતો તેને ન્યાય મેળવવા માટે કોળી સમાજના આગેવાનો અને લોકો મેદાનમાં આવી ગયા છે. ત્યારે આહિર સેનાએ હીરાભાઈ અને માયાભાઈ વિશે શું કહ્યું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આહિર સમાજના આગેવાનો કે માયાભાઈ આહિર એક કોઈ આપણે લીલી ઝંડી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આહિર સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આહિર સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આહિર સમાજની સાથે છે. એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે આહિર સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે. આ વાતની સમગ્ર આહિર સમાજે નોંધ લેવી. જય દ્વારકાધીશ તમામ મિત્રોને. આ વિડીયો આહિર સમાજ માટે અમે આહિર સેના ગુજરાત તરફથી મૂકી રહ્યા છીએ. આજે આહિર સેના ગુજરાત ચીફ મેનેજમેન્ટ કમિટીના તમામ મેમ્બરો, આહિર સેના ગુજરાત કોર કમિટીના તમામ મેમ્બરો બધાએ આજે આ બગદાણાની મેટર બાબતે ચર્ચા વિચારણા કરી છે. લગભગ પોણો કલાક જેવી ચર્ચા વિચારણા કરી છે અને અંતમાં જે આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ અમે અહીંયા જાહેર કરીએ છીએ. કારણ કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા ફોન આવે છે કે આહિર સેના ગુજરાત નું સ્ટેન્ડ શું છે. એમના માટે જ અમે આ વિડીયો મૂકી રહ્યા છીએ. તો આહિર સેના ગુજરાત એમાં પહેલો શબ્દ જ આહિર છે. જ્યારે પણ આહિર સમાજને કોઈ પણ મુદ્દે જરૂર હોય આહિર સેના ગુજરાતની, તો આહિર સેના ગુજરાત સમાજ માટે જ બનાવવામાં આવી છે. હવે વાત છે બગદાણાની છે, તો અમે આ મેટર જ્યારે બની એના બીજા ત્રીજા દિવસથી ત્યાર પછી 2 થી 3 વખત ઘણી વખત માયાભાઈનું સ્ટેન્ડ આપણે જાણવાની કોશિશ કરી આહિર સેના ગુજરાત. માયાભાઈનું આપણા સમાજના ગ્રુપોમાં પણ ઘણા ભાઈઓએ કીધું છે એમનું સ્ટેન્ડ છે. તે માયાભાઈ એવું કહે છે કે શાંતિ જાળવો. માયાભાઈની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પણ છે. માયાભાઈની ઈચ્છા એવી છે કે બંને સમાજો આમને સામે ના આવે. એટલે આહિર સમાજ 18 વર્ણોને સાથે રાખી અને ચાલનારો સમાજ છે. આ એમનો મેસેજ છે માયાભાઈનો. અને આહિર સમાજના આગેવાનો પણ ઘણા બધા આગેવાનો પણ એવું જ કહે છે કે બંને સમાજો આમને સામે ના આવે એટલે શાંતિ જાળવવાની છે. એટલા માટે આહિર સેના શાંતિ જાળવીને બેઠી હતી. બાકી બીજા જ દિવસથી અમે આ સ્ટેન્ડ જમાવાની કોશિશ કરી હતી. વાત રહી સમર્થનની, તો જ્યારે પણ ભૂતકાળમાં સમાજને જ્યારે પણ જરૂર પડી છે, તમે 3 થી 4 મેટરો એવી જોઈ છે કે ગાંધીનગર સુધી 9 ધારાસભ્યો અને મુખ્યમંત્રી સુધી કલાકની એમની સાથે મીટિંગ કરી અને એ મુદ્દાના સુખદ સમાધાન આહિર સેના ગુજરાતે લાવી અને બતાવ્યા છે. અને 5 દિવસની અંદર સારા રિઝલ્ટ લાવીને બતાવ્યા છે. તો આહિર સેના ગુજરાતને ભૂતકાળમાં પણ ક્યારે પણ કોઈ સમાજના પરિવારોએ કે આપણા આગેવાનોને જ્યારે પણ જરૂર હોય, દાખલા તરીકે હીરાભાઈ છે તો એમને જરૂર હતી તો આહિર સેના એમના સમર્થનમાં આવેદનપત્ર આપ્યા, એમનો જન્મદિવસ ઉજવી વેરાવળમાં અને અંદાજે 10,000 જેટલા આપણા ભાઈઓ સમાજના એમના પરિવાર સાથે જે આયોજન કર્યું હતું એમાં ઉપસ્થિત રહ્યા અને શક્તિ પ્રદર્શન કર્યું. તો માયાભાઈ અને જે આમાં ઘણા આપણા ભાઈઓ છે સમગ્ર ગુજરાતમાંથી એમને ફોન આવી રહ્યા છે કે આહિર સેના એનું સ્ટેન્ડ ક્લિયર કરે. અને આહિર સેના ગુજરાતમાંથી પણ આહિર સેના કોર કમિટીને એવું કહેવામાં આવે છે કે લીલી ઝંડી આપો તો આપણે કંઈક આગળ વધીએ. તો આહિર સેના કોર કમિટી આજે આ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે માયાભાઈ આહિર અને આહિર સમાજના આગેવાનો કે માયાભાઈ આહિર કે કોઈ આપણે લીલી ઝંડી આપે તો તમામ જગ્યાએ કાયદાકીય રીતના લડત હોય કે કોઈ પણ રીતની લડત હોય એમાં આહિર સેના ગુજરાત માયાભાઈની પણ સાથે છે અને આહિર સમાજના આગેવાનો પણ ની સાથે પણ છે અને આહિર સમાજની સાથે છે. એટલે આપણા સમાજના આગેવાનો તેમજ માયાભાઈ જ્યારે છૂટ આપે ત્યારે આહિર સેના ગુજરાત તમામ રીતના એમની સાથે છે. આ વાતની સમગ્ર આહિર સમાજે નોંધ લેવી. સાથે હું આપણા આહિર સમાજના યુવાનોને પણ કહેવા માંગુ છું કે કાયદા કોઈ પણ જાતના હાથમાં લ્યો એવો કોઈ પણ સ્ટેટમેન્ટ કોઈ ના આપવા. બંને સમાજો આમને સામે આવે એવા પણ કોઈ પણ નિવેદનો ના આપવા એવી આહિર સેના ગુજરાત પણ વિનંતી કરે છે. એટલે હવે આપણે જે આ મેટર છે એમાં જેમ આપણા આગેવાનો અને માયાભાઈ આગળ વધવાનું કે એ રીતના આહિર સેના ગુજરાત એમની સાથે છે. આ વાતની તમામ આહિર સમાજે નોંધ લેવી. અને આ વિડીયો ફક્ત ને ફક્ત આહિર સમાજ માટે છે અને આહિર સેના ગુજરાતનું સ્ટેન્ડ ક્લિયર કરવા માટેનો છે. જય દ્વારકાધીશ.